રાજ્યની સુરક્ષા કરતા 1 લાખથી વધુ પોલીસ કર્મચારીઓ ડિસેમ્બર 2025ના પગાર ગ્રાન્ટના અભાવે અટકી પડતા રાજકારણ ગરમાયું છે। સરકારના નિર્ણય સામે કોંગ્રેસ પ્રવક્તાએ આકરા પ્રહારો કર્યા। રાજ્યની સલામતી માટે જે પોલીસ રાત દિવસ જોયા વગર કામ કરે છે તેમના માટે ગ્રાન્ટ કેવી રીતે ખૂટી શકે? ગૃહ અને નાણાં વિભાગ વચ્ચે સંકલનના અભાવનો આક્ષેપ કરતા કોંગ્રેસે સરકાર પાસે આર્થિક સ્થિતિ પર શ્વેતપત્રની માંગ કરી। પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે પોલીસ કર્મચારીઓના પગાર સમયસર થાય તે માટે સરકાર કટિબદ્ધ છે। આ બાબત તેમના ધ્યાન પર આવતા ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીને ધ્યાન દોરશે। ગ્રાન્ટના અભાવે ડિસેમ્બર 2025ના પગાર બિલો સમયસર રજૂ નહીં કરી શકાય। આ ઘણી ગંભીર માત્ર બેદરકારી નથી પણ ભાજપ સરકારનો દેવાળિયા વહીવટનો તિજોરી તરિયા જાટક કરવા માટે વિવિધ કાર્યક્રમોના નામે જે બેફામ ખર્ચા થાય છે એના કારણે આ સમય મર્યાદામાં પોલીસ દળના 1 લાખ કર્મચારીનો સમયસર પગાર થઈ શકશે નહીં। ઝડપથી મળી જશે। હું માનની નાયબ આપણા મુખ્યમંત્રી શ્રી ગૃહપ્રધાન પણ છે, ખૂબ ચિંતિત છે અને ચિંતા કરીને નિર્ણય પણ કરી રહ્યા છે। આપણે ધ્યાન દોર્યું છે ત્યારે હું ગૃહમંત્રીશ્રીનું ધ્યાન દોર્યું છે ને પોલીસ કર્મચારીઓનો પગાર નિયમિત મળે એના માટે સરકાર કટિબદ્ધતાથી આગળ વધશે અને આપે કહ્યું છે પણ હું તરત માનનીય હર્ષભાઈનું ધ્યાન દઉં।